ગિરનાર રોપવે બંધ છે। ભારે પવનના કારણે બંધ કરાયો છે રોપવે। ગિરનાર પર્વત પર ફૂંકાઈ રહ્યો છે ભારે પવન, જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે। શ્રદ્ધાળુઓની સલામતીને લઈ નિર્ણય કરાયો છે। સ્થિતિ સામાન્ય થયા બાદ રોપવે કાર્યરત કરવામાં આવશે। અરવલ્લીમાં ટ્રેક્ટર ભાડા કૌભાંડ મામલે વધુ એક ફરિયાદ। ટ્રેક્ટર ભાડા કરારના નામે 89 લાખથી વધુની છેતરપિંડી। માલપુરના ખેડૂતો બાદ મેઘરજ તાલુકાના ખેડૂતો બન્યા છે ભોગ। મેઘરજના વધુ 22 ખેડૂતો સાથે છેતરપિંડીની ફરિયાદ થઈ છે। ભાડે લીધેલા 22 ટ્રેક્ટર અને 4 ટ્રેલર પરત ન આપ્યાનો આક્ષેપ છે। વિજય પરમાર, સુનિલ પરમાર, પ્રવીણ સામે ફરિયાદ થઈ છે। તો ભાડું ન ચૂકવી કરાર પૂર્ણ થયા બાદ પણ ટ્રેક્ટર ટ્રોલી કબજામાં રાખ્યાનો આરોપ થઈ રહ્યો છે। ખેડૂતો હજુ પણ બેંકના લોનના હપ્તા ભરવા મજબૂર છે। મેઘરજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। અરવલ્લી જિલ્લામાં કુલ 38 ટ્રેક્ટરના 1 કરોડ ને 82 લાખની છેતરપિંડી। એ લઈ ગયો મારો ટ્રેક્ટર 3 મહિનાનો કરાર કર્યો અને 2 મહિનાના પૈસા આલ્યો અને 1 મહિનાનો બાકી મૂક્યો અને એમ કરીને કે મહિનો 5 દિવસ માટે તને પૈસા આલું છું એમ કીધું। અને પછી એમ કરીને કે મને ફોન કર્યો તો ફોન પછી કલાકમાં ફોન કરું છું અને હમણે તારા છોકરાનું કેનાલ હું પૈસા નાખું છું એમ કરી અને મારો ટ્રેક્ટર સોનાલિકા લઈ ગયો પેલો વિજયભાઈ પરમાર। અને મને 3 મહિનાનો કર્યો, આજે થઈ ગયા મારા 6 મહિના થઈ ગયા સાહેબ। કે અમે વારંવાર ગયા ગાડી લઈ લે એનો બૈરો કે ગયો એના જોડે જાઉં અહીં ટ્રેક્ટર લેવા ના આવવાનું। અમને રાતે કે ઊંઘવા નહીં જાય, અમે રાતે નહીં ગયા, અમે દિવસે ગયા છે અને અમને વારંવાર સામે પડે છે। મેં મારો ટ્રેક્ટર જોઈએ, અમારો નેવ જોઈએ। અમે ગરીબ લોકો છીએ, અમે તાળી મજૂરી કરીને ટ્રેક્ટરના હપ્તા ભરીએ। અમારી ખેતી પડી છે, કોઈ લોકો ગામના તાળીઓ કૂટે છે, ખેડવા માંગતા નથી। કેમ આ લીધું? એ અમને છેતરપિંડી કરીને લઈ ગયો છે। કેટલા ભાડા લઈ કરાર? 18,000 રૂપિયા ભાડો કર્યો હતો। 2-3 મહિનાનો ભાડો આપ્યો છે, બીજો 2 મહિનાનો બાકી છે। એ પછી અમને 2 મહિનાનું ભાડું આપ્યું તો બાકીનું ભાડું અમારું બાકી જ છે। અને 8 દિવસ પછી અમારી ખેતીનો ટાઈમ થયા પછી અમે ટ્રેક્ટરની માંગણી કરી। એ ભાઈ કહે કે આજે આવશે, કાલે આવશે, પણ મારે વિજયભાઈ રાધાભાઈ આજે આવશે, કાલે આવશે। એના માટે અમે 1.5 મહિનો વેટ કરી। 1.5 મહિનો વેટ કર્યા પણ અમારું ટ્રેક્ટર આજ સુધી આવ્યું નહીં। પછી અમે ફરિયાદ કેસ કરી દીધી। તો 22 ટ્રેક્ટર, 4 ટ્રોલી અને 89 લાખનો મુદ્દામાલ છે એ આ લોકોએ છેતરપિંડીથી મેળવેલો છે અને પરત કરેલો નથી। એ અનુસંધાને આ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને એ અનુસંધાને હાલ ગુનાની તપાસ ચાલુમાં છે।